હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો ફરી સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં. અને આપણા આજના વ્લોગમાં કેવું છે ખબર છે કે આજે જઈએ છીએ આપણે મેળામાં. મેળો કહેવાય ને, માંડવી માતાજીની માં શક્તિમાની માંડવી છે. દાદાની માંડવી એ કહેવાય, કારણ કે દાદા દર્શન કરવા જાય માંડવી શક્તિમાંથી દત્તગામથી શું કહેવાય, પરુજ કહેવાય ને, શું કહેવાય ને તે આપણે ગણપતિ 2-3 કિલોમીટર ચાલીને માંડવી આપણે દર્શન કરાવી દઈએ. તમને કેવું નહીં, તમે બધું બતાવી દઈએ. તો હું જઉં છું આજે માંડવીમાં. અને ત્યારથી પાછું એક અત્યારે હું બપોરે સીન નથી લીધો, નોકરીથી આવ્યો. પછી એક લગ્નમાં દોસ્તનું જમવાનું કરીને આવ્યો ગયા. પછી હવે ઘરે આવ્યો, ઘરે આવીને હવે માંડવીએ જઉં છું. માંડવી પતાવી અને સાંજે એક રસોડા જવાનું છું. ત્યાંથી આપણે દોસ્ત એક સારો છે આમ તો, એના લગ્ન છે, ત્યાં જઈશ. પછી ત્યાંથી પાછો એક બીજો દોસ્ત છે આપણો અહેમદાબાદ કદી નહીં ગયો લગ્નમાં, પહેલી વાર જવાનું છે. ત્યાંથી બપોરે પછી પાછો અહેમદાબાદ જઈશ. એટલે મને બ્લોગ કન્ટિન્યુ રહેશે. પછી રાગે ધીમે ધીમે બતાવી દઈએ. તો આપણું પેકિંગ બધું ટાઈટ છે. કપડાં કેટલા બધા કાઢે, મેં મોજા ગોતવા માટે બધું, અને બ્રશ ને બધું લઈ જ દઈએ, પેલો પેક કરી દઈએ. કારણ કે 2-3 દિવસ રોકાણ થાય, દૂર જવાનું છે. ત્યાંથી પછી બીજા એક લગ્નમાં જવાનું છે, અમદાવાદ તો ત્યાં જવાનું કન્ફ્યુઝ છે ઉપર. ચાલો નીકળીએ હવે આપણે. દોસ્તો નીકળતો તો માતાજીના દર્શન કરી લઉં, અને માતાજીને કહી દઈએ કે 2-3 દિવસ આપણે બહાર છીએ, તો તમારી સેવા હાલ નહીં થાય 2-3 દિવસ માટે. હું બહાર છું એટલે તો દર્શન કરતા જઈએ આજે અને નીકળીએ હવે. શું આપણા ઘરને હાલ તો કહીએ 2-3 દિવસ માટે બહાર અને જઈએ છીએ. બેગ લઈને ચાર્જર બાજર બધું લઈ લીધું, ઘણું બધું સેવિંગ બાકી લઈ જઈએ, કારણ કે આ શનિવાર છે, આપણે પાડીએ છીએ શનિવાર. જય માતાજી. અને આપણે નીકળીએ છીએ 3 જણો, આપણા પપ્પા મમ્મી બધાય, કારણ કે મેળામાં બધા જઈએ દર્શન કરવા માટે. ચાલો દોસ્તો આપણે આવી ગયા ફાઇનલી મેળામાં. મેળાની મોજ તો કંઈક અલગ જ છે. જઈએ દાદાના દર્શન કરવા માટે. આવી ગયા આપણે મંદિરે. પપ્પા તો પહેલા આવીને ઊભા થઈ ગયા. હા ભીડ જુઓ દોસ્તો. આપણે દર્શન કરીએ દાદાના હવે. જય ગણપતિ દાદા. દોસ્તો મેળાનો વ્યૂ તો કંઈક આ રીતનો છે. બહુ ટ્રાફિક છે, આગળ જવું તો જેમ બને, પણ આપણે જવાનું છે માંડવી જોવા માટે. ટાઈમ વેસ્ટ નહીં, કે મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નીકળીએ. તો દોસ્તો આપણે આવી ગયા રુદાતાલ ગામ, ફાઇનલ ગામમાં. અને આ દાદાનો હાથી. ભીડ તો એટલી બધી છે ને દોસ્તો, ભીડની વાત કરીએ ને તો કોઈ ઘટે એમ જ નથી. હજારોની સંખ્યામાં, હું તો કહું લાખોની સંખ્યામાં કહેવું હોય તો એટલું લાખે પહોંચી ગયું છે, એટલી ભીડ. કારણ કે આખું ગામમાં આખું ભીડ છે. અને ગણેના નારા બધા હવે ગણપતિ દાદા જ્યાં જુઓ બસ ગણે માં શક્તિની માંડવી અને દાદા ગણપતિના આશીર્વાદ, અસીમ કૃપાથી. યાર એવું બધું આ જન્મ કંઈ ઘટે એમ નથી. અને જે આ ગાડું ખેંચવાવાળા જે બળદ છે ને, એ હમણાં આવતા હતા ને, ખાલી તે ગાડીઓ કેટલી તોડતા આવ્યા, એટલા બધા મતલબ. અને પબ્લિક જુઓ, ખાલી બધા તાબા ફૂલ થઈ ગયા છે, એટલી બધી પબ્લિક છે. અને આપણે હજુ તો 3 કિલોમીટર ચાલીને દાદાના મંદિરે દર્શન કરવા જવાનું. તો ફાઇનલી દોસ્તો માંડવી આવી ગઈ છે. રુદાતાલ ગામથી તે દાદાના મંદિર સુધી 3 કિલોમીટર સુધી એટલી બધી ભીડ રહેશે ને, તે જોરદાર. મને ચાલવાની કોઈ સ્થિતિ જ નથી કોઈ એવી. અને આપણે થાક લાગશે અલગથી, અને સાધન તો કોઈ નીકળે એવું જ નથી. તો ભીડ જુઓ, ખાલી ભીડ. તો બોલો ગણે. દોસ્તો 3 કિલોમીટર સુધી આખો રસ્તો બ્લોક છે, આખું એટલી બધી ભીડ છે. અને આપણે બસ વસ્તી નિહાળીએ અને મોજ આશીર્વાદ લઈએ, ભગવાન માતાજીના દાદાના આશીર્વાદ, મા શક્તિના આશીર્વાદ. અને માંડવી ફાઇનલી ફરીથી આવી ગઈ. હવે બધા ભાગશે જોરથી.
તો દોસ્તો પોલીસ પ્રોટેક્શન પણ એટલું છે અને ફૂલ સુવિધા પણ એટલી છે. તમારે ઠંડુ જે પણ હોય ફૂલ સુવિધા છે, ભીડ છે એટલું. દોસ્તો ફાઇનલી આપણે ફરીથી આવ્યા આપણે દાદાના મંદિરે. દાદાના મંદિરે હવે માંડવી દર્શન કરશે નમીને. એ ચમત્કાર છે પાછો. દાદાના મંદિરે આવ્યા અને તે 3 કિલોમીટર સુધી રોડ બ્લોક છે. બોલો એટલી ભીડ છે. દોસ્તો તમે મેળા ઘણા જોયા છે, માંડવી ઘણી જોઈ છે, પણ આવી ભીડ આવી પબ્લિક મતલબ કે આવા મેળા ક્યાંય નહીં જોયા. હાથી આવી ગયો દાદાનો. હવે ચકદોડ આવશે અને પછી આવશે માતાજીની માંડવી અને એ અહીંયા નમીને ઝૂકીને દર્શન કરશે દાદાના. એ ચમત્કાર છે, બહુ મોટો ચમત્કાર છે. એ જોવા માટે સ્પેશિયલી અહીંયા આવવું પડે. હવે માંડવી તમે આટલી પબ્લિક હવે મેળા નહીં જોયા હોય કે હવે ચકદોડ પણ આવી ગયું ફાઇનલી દોસ્તો. હાય દોસ્તો, હાય માતાજીની માંડવી આવી જાય છે હવે દોસ્તો. અને દોસ્તો આમાં સૌથી મોટી ભૂમિકા બળદની છે. એક ગાડા પાછળ ચાર બળદ બાંધવામાં આવે છે અને એક્સ્ટ્રા પણ બળદ રાખવામાં આવે છે. દોસ્તો મોડી તો હવે ગામમાં આવવા થઈ અને આપણે ચડીએ ધાબા ઉપર જોવા માટે. તમે જોવો અહીં અમે જોઈએ. હા એથી દેખાય. આ હું જોઉં દેખાય બરોબર. દોસ્તો મોડી થાય હવે રિટર્ન એ દૂર દેખાય તો કદાચ ચકદોડ આવ્યો હવે. ગણે જો દોસ્તો ખાલી જો બળદ એકદમ મજબૂત હોય. બાકી તૂટી ગયું. વાય તૂટી ગયું કે છોડ નાખે. આય મોડી આવ્યો હવે. ગણે જો બળદ ચાલે રહેતા નહીં. ખતરનાક હોય ગયા અત્યારે તો. સાચી આખા દાડા ચીલો જઈને આવ્યા આપણે. સાચી રહ્યા દોસ્તો. મોડી તો ઘણી જોઈ દોસ્તો, મોડી ઘણી જોઈ પણ આવી નહીં જોયું હોય. હજારો લાખોની ભીડ હતી. 3 કિલોમીટર રસ્તો આખો બ્લોક. ગણપતિ દાદાનો મેળો એક ભીડ અત્યારે હોય. આ ગામમાં ભીડ. દોસ્તો આપણે એક સાઈડ લઈ લઈએ. સાઈડ ક્યાં રાઈટ લઈ લઈએ. R15 આપણા ભાઈ લાયા છે નવું R15. તો લાવ્યા હતા એક રાઈડ લઈ લઈએ. નીકળીએ આપણે બાઇક લઈને અને આપણે આવ્યા છીએ મોડી. બહુ થાક્યા, બહુ ફૂલ મત કરી. 3 કિલોમીટર સુધી ફૂલ સ્ટોક હતો. મતલબ કે રોડ આખો બ્લોક હતો. એટલી તો પબ્લિક હતી. હજારો લાખ સુધી એટલું લોકો હશે પબ્લિક. કારણ કે ગણપતિ મેળો, ઉદાતલમાં મેળો અને આખો રોડ બ્લોક. સાધન તો કોઈ નીકળે જ નહીં. તો બહુ મજા આવી. એમ તો ચાલીને ગયો તો 3 કિલોમીટર ચાલીને આવ્યો. થાકી રહ્યો છું. પછી આવ્યો આપણા સસરિયમ કારણ કે લગ્ન હતા અને હવે આવ્યા છીએ, મળ્યા છીએ દોસ્તો. તો જઈએ રાઈડ ઉપર. ચાલો નીકળીએ દોસ્તો. એક નવો એક્સપિરિયન્સ. આપણે હેડ્યા R15 લઈને. R15 છે ને આપણા જોડે ભાઈ. હું ભૂલી જાઉં ને કે હા ભાઈ હાલ નવું લાયા કે તમે ઓટોમાં આવજો. આપણે ઓટોમાં નીકળી આવે એક રાઈડ કરી લઈએ. મજા આવે બાકી. પણ આપણે બહુ ઉતાવળ રાખતા નહીં. આપણે તો સ્લો ડ્રાઈવર છીએ. આપણે સ્પ્લેન્ડરના ડ્રાઈવર. કેવું ઠંડુ કરી લઈએ થોડું. તો દોસ્તો આજનો વિડીયો અહીંયા સુધી. ગરમી ફૂલ હતી, તાપ ઘણો લાગ્યો અને આજે મોજ મસ્તી ઘણી કરી અને આપણે આજે સાસરિયામાં છીએ અને આરામ તો જ કરવાનો છે. અને કાલે ફરી નવા વ્લોગમાં મળીએ. કાલે છે હું જે લગ્નમાં આવે છું
કાલે હવે મળવું તમને બીજા નવા વ્લોગમાં. આશા કરું છું કે આપણો વ્લોગ તમને પસંદ આવે છે. તો આપણો વ્લોગ રાખીએ અહીંયા સુધી, મળીએ ફરી કાલે. જય હિન્દ, બાય બાય.